જગમાલે પાટ નાખ્યો માતાજીના નામનો સપટી લઈ અને નાખે ને દાણા તો બેમાં વસન હોય કે બેમાં વધાવ હોય મારી આમ નહીં તો મેલડી મને 1.5 જોઈએ મારે 1.5 જોઈએ છે એકમાં 8 નો વસન બીજામાં 9 નો વધાવો હોય તો માનવા આવા 6 મહિના સુધી જોડ જોયું આપણે 2 કલાક બેઠો થાકી હા એ વાતો નથી ભાઈ એને તો તમે હું બેઠા એમ મેલડી હામી આવીને બે હતી તોય 6 મહિના સુધી દાણા જોવા પડતા હતા એ વિશ્વાસ એનો નોટક મેલડી જેથી પારીખા લેવા બે ઈ થાય ને એટલે 6 મહિના નહીં પણ 6 વર્ષ હવે યાદ જાય તો જવાબ ન આપે હે ઈ આપણી નોકર નથી હજી કહી દઉં છું દેવી આપણી નોકર નથી નોકર તો આપણે એના છે હે ઈ તો રાજા છે એનું મન રીઝન તો ઈ આપણા કામ કરે હે બાકી આપણે તો એના દાડિયા છે બાબા જગમાલ એમ કહેવાય કે સપટી નાખી તત બે વસન ને બે વધાવ હોય મારી 1.5 મારી જગમાલ એમ ન આપું તો વિરમ ગામના વડલા હે કાળું શીપર છે એ કાળા શીપર ની માલપા કાળા તલ વાટી હવા મને તેલ કાઢે ઈ તલ વાટી હવા મને તેલ જેથી ભેગું થાય અને ઈ હવામણનો તાવડો મેલડીને કરીને તો જગમાલ 1.5 આપે બાકી આજે નો આપો કાલે નો આપો હવે આપણા મોબાઈલ બેલેન્સ બધાયના બેલેન્સ મિલાવે આપણો અધિકાર નથી એની આગળ 1.5 માંગીએ બાપે જગમાલે કીધું મારી નાચ મારી કરિયાત હાડી 700 વિહુ દગડાના દેવી પુતકને ભેગા કર્યા હાલો આ જગમાલિયાની મેલડી તાવાના કાંઠે રમવા આવવાની છે બાપે આ જગમાલની મેલડી તાવાના કાંઠે રમવા આવવાની છે અને હાડી 700 વિહુ દગડાના દેવી પુતક ભેગા થયા અને એમ કહેવાય ખમા કરીને જગમાલ ઉભો રહી જાય મેલડી ક્યાંય નજરે આવે ને આમ માતાજીનો માંડવો આવે જગમાલ આમ નજર માંડે તેમ નજર માંડે પણ ક્યાંય મેલડી દેખાય નહીં એટલે સંધ્યા ટાણું થવા આવ્યું માતાજીનો તાવડો જેવો મંડાવવાની તૈયારી હતી ને એટલે જગમાલ જઈને એમ કીધું ઓહો મારી મેલડી હવે તો મારે મરવાની વાત આવી ગઈ વાત જ્યાં સુધી મોતની વેળા આવે ને ત્યાં સુધી મેલડી જવાબ ન દે તમારો વિશ્વાસ ન ડગે ને તો એમાંથી તાર કરી દે મોતની વેળા આવી ગઈ જગમાલ એમ કહેવાય કે વડલો હતો ને વડીલ જઈને ઉભો રહી ગયો આ ગળા પાહો ખાઈ મરી જવું છે મારી જગત જીવ હવે જગમાલ થી ન જીવાય એમાં જગત જીવા હવે જગમાલ્યા થી ન જીવાય ભાઈ મારી તો મને શેચર્યો ભાઈ અને જગમાલ ને ગેબી અવાજ છો ને કાને પડકાર તક મારા જગમાલ એ જગમાલ તાવાના કાંઠે તો નજર માં હું મેલડી આવી છું એટલે એમ કહેવાય ગોળ 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 તાવાના કાંઠે મેલડી ફરતી હતી તેથી કીધું જગમાલ ને આ મેલડી નથી તો મારી મેલડી આવે મને નક્કી કેમ થાય તો આ પારખા કેવા લીધા જગમાલ ને મેલડી ના પારખા લીધા મારી મેલડી આવે તો મને નક્કી કેમ થાય મારી આ હવામણનો તાવો છે એની માલપા ઉકળતું તેલ થાય અને એની માલપા ડૂબકી મારી જાય તો માનો કે મેલડી છે બાપા અને ભલા મારા તાવાના કાંઠે તાવાની માલપા મેલડી ઉતરી કે રૂપિયા જેવી ફંડ માંડીને જગમાલ્યા હમુ મેલડી લડવા પડી કે લ જગમાલ તારા બાપની દેવી આવી તારા વડવાનો વ્યવહાર આવ્યો બાપ હે દીદી જગમાલ્યા કીધું વાહ 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 પણ મારી સાંભળ આગળ કળિયુગ બહુ કૂડો ને કઠણ આવશે અને મારી તારા ધર્મનો જે પાઠ મંડાય ને તો એ ધર્મે તું 8-9 ની 1.5 દેજે બાપા આ પાકી 1.5 મારી ઈ ધર્મે 8-9 ની 1.5 મારી તું દેજે આ એના ધર્મે આપણે 1.5 લેવી છે બાપા આપણો અધિકાર નથી મેલડી આગળ 1.5 પણ જેના મઢની વાતમાં મેલડી જેવો ધરી બેઠો હોય બાપની દેવી હોય વડવાનો વ્યવહાર પીડ્યો હોય અને દેવી ક્યાંય હોય નથી ગઈ દેવી ક્યાંય ગામતરું નથી કરી ગઈ આ ભાઈ બેઠા ને ડાકો ગાડી ભાવનગર ડોક્ટરે ના પાડી દીધી ત્યાં 1 વર્ષ પહેલા ભાવનગરમાં ડોક્ટરે ના પાડી દીધી 2 દિવસીય જીવન તો જીવે અને ભાઈના ઘરે રામાપીરનો પાઠ હતો એટલે અમારો બાબરા ગામમાં માંડવો હતો એટલે રાત રોકાવાય એમ હતું નહીં અને બપોરે વાળું કરવાનો સમય થયો ને બપોરે વાળું કરવા ભાઈ અમે બધા બેઠા એટલે જો કે આ પેટમાં એટલો દુખાવો થતો હતો કે માણાથી બે હાથું નથી એટલે ઊભો થઈ ગયો હાથમાં વાટકો લઈ અને કોળીઓ લઈને આંખમાં આહુડા પડે જેમ કોળીઓ મોઢામાં મૂકો એમ આંખમાં આહુડા પડે અને પોતાનો એક નાનો એવો 2 દીકરા છે નાના નાના ભાઈ એવડા
બે દીકરા આવ્યા અને કીધું પપ્પા આપણા ઘરે રામાપીરનો પાઠ છે લુગડા તો બદલાવી લે તેથી કીધું કે હવે બાપા મારી શેલી વેળા છે હવે મારી શેલી વેળા છે મારા દીકરાના મોઢા જોઈ લો પોતાના દીકરાના મોઢા જોઈને ભાઈને આંખમાંથી આવડા પડી ગયા ઓહો મારા દાદા હરજીડા સિંગલની હડકાય એમાં પણ તેથી હડકમાં બોલી હતી મારી વાતે ઊભો રહી જા મારા વેણે ઊભો રહી જા મારી બોલીએ ઊભો રહી જા મારા કરારે ઊભો રહી જા અને હડકમાં કમોતે મરીને મરવા દઉં તો દાદા હરજીડાની હડકાય નહીં હો બાપ હું 17.5 વર્ષના છોકરી જેવી નો જાઉં બાપ ઈ ભાવનગરના ડોક્ટરે 2 દી આપ્યા છે પણ ભલામણા 100 વર્ષનું આયુષ કરતા તો પાછી પડી જાવ ને એ તો જગતના શોકની બાલપા મને મેલડીને ખોટું લાગી જાય દેવી